દીકરીને જન્મતા જ પહેલા મારી નાખવાના એવા અનેક કાવતરા આ સમાજ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ યુગે નારીનું ઉદાહરણ લઈ સ્ત્રી પુરુષ અને સામોવાળીનો નારો ગજવે છે. આ તો બાળકીને દૂધ પીતી કરવાના રિવાજો ફરી નવા સ્વરૂપે ચાલુ થઈ ગયા છે. શું દીકરીને જીવવાનો અધિકાર નથી? શું દીકરી વિના આ સમાજની રચના શક્ય છે? કિરણ બેદી, ઇન્દિરા ગાંધી નારી રત્નોએ આ સમાજ વિકસાવવા માટે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. તે સમાજ કેમ ભૂલી જાય છે? કોણ કહે છે કે દીકરી એ સાપનો ભારો છે, પણ હું કહું છું કે દીકરી એ ઘરનો તુલસીનો ક્યારો છે. દીકરો એ દીપ છે તો દીકરી એ કુળદીપ છે. દીકરો પિતાનું રૂપ છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે. દીકરો पिताનો हाथ છે तो દીકરી પિતાનું હૈયું है. जीवन है जिसका आधार है सीखना उसका अधिकार. बेटी बचाओ बेटी पढ़ाओ, अपनी सोच को आगे बढ़ाओ. तो ચાલો આજે આપણે સંકલ્પ કરીએ, હું તમે અને આપણે બધા ગુજરાતની અમૂલ્ય ભેટ દીકરીને સ્વીકારી દીકરા કરતાં પણ તેની અનેરું મહત્વ આપીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.